નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં SY કે TY એટલે કે બીજા વર્ષમાં કે ત્રીજા વર્ષમાં અથવા તો સેમ 2, સેમ 3, સેમ 4, સેમ 5 કે સેમ 6 ની અંદર જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓનું એડમિશન કન્ફર્મેશન લેટર આવી ગયું છે। તો તમામ વિદ્યાર્થીએ પોતાનું એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે। એટલે કે તમારું એડમિશન કન્ફર્મ થયું છે કે નથી થયું તેના માટેનું એડમિશન કન્ફર્મેશન લેટર આવે છે। તો જે વિદ્યાર્થીઓનું એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ થઈ જાય તો તેમનું જે એડમિશન છે તે કન્ફર્મ થઈ ગયું છે। તો જે વિદ્યાર્થી SY અને TY અથવા તો સેમ 2 થી લઈને સેમ 6 સુધીના જે વિદ્યાર્થી એડમિશન લીધું હોય તેવા તમામ વિદ્યાર્થીએ પોતાનું એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ એડમિશન કન્ફર્મેશન લેટર ફરજિયાતપણે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે, કેમ કે તમે જ્યારે પણ સ્કોલરશિપનું ફોર્મ ભરશો ત્યારે તમારી પાસે માંગવામાં આવશે। તો મિત્રો, આ એડમિશન કન્ફર્મેશન લેટર તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, એડમિશન કન્ફર્મેશન લેટર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BOU એડમિશન લેટર। જેવું તમે BOU એડમિશન લેટર ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલા તમને લિંક જોવા મળશે એડમિશન લેટર ડાઉનલોડ કરવા માટેની। તો આ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અને મિત્રો, જો તમને લિંક ના મળે તો અમારા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે, તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે એપ્લિકેશન નંબર ટાઈપ કરી દેવાનો રહેશે। એટલે કે તમારા ફોર્મની અંદર જે SY કે TY નું તમે જે ફોર્મ ભર્યું છે તે ફોર્મની અંદર એપ્લિકેશન નંબર લખેલો હશે તે એપ્લિકેશન નંબર તમારે અહીંયા લખી દેવાનો રહેશે। ત્યારબાદ ડાઉનલોડ ઈ કન્ફર્મેશન લેટર ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અને જો તમારું ઈ કન્ફર્મેશન લેટર ડાઉનલોડ ના થાય તો તમારું જે રજિસ્ટ્રેશન નંબર એટલે કે તમારો જે મોબાઈલ નંબર હતો તે મોબાઈલ નંબર તમે જે આપેલ હશે તે મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારે ડાઉનલોડ ઈ કન્ફર્મેશન લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરીને તમારે એડમિશન લેટર ડાઉનલોડ કરી દેવાનું રહેશે।